અમદાવાદમાં, રાજકોટમાં, સુરતમાં, મહાનગરપાલિકામાં પબ્લિક જોડા લઈને વાહે પડી છે. ત્યાં કોર્પોરેશન એ ભાજપનું છે, ધારાસભ્ય ભાજપનો છે, સાંસદ સભ્ય ભાજપનો છે, બધું જ ઉપરથી હેઠે સુધી ભાજપનું છે. છતાંય પબ્લિકમાં એટલો બધો ગુસ્સો છે કે કોઈ કામ થતા નથી, એટલે પબ્લિકે ચૂંટણી ટાણે મારવા લીધા છે. અહીં ભેસાણમાં તમે એમ કહો છો કે હામાં મત આપ્યા એટલે કામ નથી થતા, તો જ્યાં ત્રણેય બોડીની અંદર ત્રણેય જગ્યાએ ભાજપના માણસો ત્યાં કેમ કામ નથી થતા એનો જવાબ જગદીશ કાકા આપ્યા ભેસાણમાં. અહીંયા તમે અમને મેણા મારો છો. ઘાટલોડિયાની અંદર ગુજરાતનો સૌથી પહેલો વિડીયો આવ્યો ઘાટલોડિયાથી, કદાચ કોઈને યાદ હોય તો. હું તો રાજકીય રીતે બધું જોતો હોઉં. આ આખી ચૂંટણીમાં સૌથી પહેલો વિડીયો ઘાટલોડિયા વિધાનસભાના લોકોએ બેનર માર્યા, ભાજપના લોકોએ ભીખ માંગવા આવવું નહીં. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના છે, એ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે. એની પહેલા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, એ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જે ઘાટલોડિયા વિધાનસભામાંથી બે મુખ્યમંત્રીઓ ભાજપના બન્યા હોય, ન્યાય માણસો બેનર મારે છે કે અહીંયા ભીખ માંગવા આવવું નહીં. મુખ્યમંત્રી જ્યાંથી ચૂંટણી જીત્યા હોય ન્યાય કામ ન થતા હોય, ભેસાણ વાળા હું કામ મેણા મારો છો? થોડીક તો શરમ કરો. મુખ્યમંત્રીને મત દઈને પછતાણા છે. અમે તો મત દીધા વગર રાજીના રેડ છીએ, ખુશાલ છીએ. તમે તો દઈને પછતાણા છે. અમને છે ને મેણા મારો વિસાવદર ભાજપ વાળા, આ વિસાવદર ભેસાણ વાળા. મારી વાત સાચી છે કે ખોટી? રાજકોટની અંદર એક સોસાયટીમાં ભાજપ વાળાને આવવા નથી દેતા. કોર્પોરેશન ભાજપની, એક પણ સભ્ય અમારો નથી. લોકસભા ભાજપની, વિધાનસભા ભાજપની, એક સોસાયટીમાં ભાજપ વાળાને ઘૂસવા નથી દેતા. આપણા ઘણા હગા ભેસાણ વિસાવદર થી રાજકોટ રહે, પૂછજો. ત્યાં તો છે જ ને બધા ભાજપ વાળા, તો કરી નાખો કામ. જ્યાં બધું ભાજપનું છે ન્યાય કામ નથી થતા, પણ અહીંયા રોજ જાગીને મેણા મારવાના મને તમને બે. હવે હું 7-8 મહિના ચૂંટાણો કે હું તમારું ગોપાલે કામ કર્યું, કીધું અંધ ભક્તો ને આંખું ખોલી. 3 વર્ષ નથી ખુલતી આંખું, અમે 3 મહિના ખોલી દીધી, તોય તમને હજુ દેખાતું નથી.